ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાન એ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવાનો છે. અર્થાત કોઈ આપણને મોક્ષ નથી અપાવી દેવાનો, આપણે પ્રયત્નપૂર્વક જ બધું આપણે જ પ્રાપ્ત કરવાનું છે. એટલું જ નહીં, ભગવાને આપણને જે કેપેસિટી આપી છે
એ કેપેસિટી દ્વારા આપણે આપણી જાતનો ઉદ્ધાર કરવાનો છે, નહીં કે આપણે અધોગતિએ લઈ જઈએ. સ્વતંત્રતા છે, એક વખત માણસને સ્વતંત્રતા દઈ દીધી છે, પછી ભગવાન પણ કંઈ નથી કરી શકતા એમાં. કેમ કે તમે જોયું છે મહાભારતની અંદર કે ભગવાન દુર્યોધનને સમજાવવા જાય છે, પણ દુર્યોધનને નથી સમજાવી શકતા. એ તો સાક્ષાત પરમાત્મા છે ને, એ સમજાવવા જાય કેમ ના સમજે? એટલા માટે કે એને સ્વતંત્રતા આપેલી છે. દરેક વ્યક્તિ પાસે સ્વતંત્રતા છે, જેને જે કરવું હોય તે કરી શકે છે. અને એટલે એ માણસ જે છે પોતાની જાતનો ઉદ્ધાર પણ કરી શકે છે અને પોતાની જાતને અધોગતિમાં પણ લઈ જઈ શકે છે. એટલે એ ઉદ્ધરે આત્મના આત્માનમ. અને ઉદ્ધાર કરવાનો તો કોના વડે? પોતાના વડે. આત્મના આત્માનમ ઉદ્ધરે. પોતાના વડે પોતાની જાતનો ઉદ્ધાર કરવાનો છે. બીજા લોકો જે છે એ તો બંધુ, જે આપણે કહીએ કે આપણા મિત્ર છે કે બંધુ છે, એ તો બધા સ્નેહથી ઉલટાના આપણને બાંધે છે. આપણને આ સંસારમાં ઉલટાના બાંધી રાખે છે. અને આપણને શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને કે આપણને શુદ્ધ ગુજરાતી કરતાં શુદ્ધ ઇંગ્લિશમાં કહીએ, ઇમોશનલી બ્લેકમેલિંગ કરે છે. ઇમોશનલી. એટલે માં હોય તો એમ દીકરાને કહે કે તું મારો દીકરો નથી, એમ અમે તને આટલા માટે મોટો કર્યો, એમ એટલે બ્લેકમેલિંગ ચાલુ. પૂરી થઈ. સાસુ હોય તો કે હું તારી સાસુ છું, તને ખબર નથી પડતી તારે સાસુ સાથે કેમ બ્લેકમેલ કરવાનું ચાલે. બ્લેકમેલિંગ એટલે બીજાને સ્વતંત્રતા જે છીનવી લેવી. સામેની વ્યક્તિને સ્વતંત્રતા જ ના આપી, એને જે કરવું જે છે એ કરવાની એને સ્વતંત્રતા જ ના આપી અને એ વ્યક્તિને પરાણે બંધનમાં લઈ આવે. એટલે કોઈ માણસ સન્માર્ગે ચડતો હોય તો એને પણ રોકે કે ત્યાં જવાની તારે શું જરૂર છે, તારે શાસ્ત્ર સાંભળવાની શું જરૂર છે? એ તો બધું વૃદ્ધાવસ્થામાં કરવાનું હોય, અત્યારે નહીં. રિટાયર થયા પછી આ બધું કરવાનું હોય. અત્યારે નાનપણમાં આવું બધું ના કરાય. રોકે. ઇવન મા બાપ પોતાના દીકરાને રોકે, પોતાની દીકરીને રોકે કે ના 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 બેટા, અહીંયા તારે આવવા જેવું નથી. પેલી છોકરી કે મારે આવું, તો કે ના, અહીંયા તારે ન અવાય. ત્યાં તો બધા મોટા બધા રિટાયર હોય ને એ બધા આવે છે, નહીં આવવાના. શું કામ? માતા પિતા પણ રોકે છે. ભાઈ બહેન જે કોઈ છે એ બધા શું કરે છે કે હું તારો ભાઈ નહીં, હું તારી બહેન નહીં, હું કહું એમ તારે કરવાનું. ભાઈ બહેન થઈ ગયાનો દેવો છે, પછી માણસને બંધનમાં નાખી દેવાના. માતા પિતા થઈ ગયાનો દેવો છે કે તમે તમારા બાપુજી છો. બાપુજી હોય તો તમારે ધ્યાન તો રાખવું જ જોઈએ ને ઘરનું. તમે વયા જેમ ક્યાં હાલે સત્સંગમાં? પણ એ વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો અધિકાર નથી. એટલે લોકો આ પ્રકારે, એટલે બંધુ કહે છે અહીંયા કે બંધુ એ બધા શું કરે તો કહે છે કે એ શંકરાચાર્ય શું કહ્યું કે સ્નેહથી બાંધે છે. અને ઘણી વખત બ્લેકમેલિંગ ના કરે ને તો માણસને પોતાને એવો વિચાર આવે કે ના ના મારે ન જવું જોઈએ સત્સંગમાં. કેમ? આ ઘરનું કોણ ધ્યાન રાખશે? આ શું કહેવાય? સ્નેહને કારણે બંધાય છે. મહેમાન આવવાના છે એટલે કેમ સત્સંગમાં નહોતા આવ્યા? તો કે મહેમાન આવવાના હતા ને એટલે. તમે વિચાર કરો કે એ માણસને કેવી રીતે બંધાઈ જાય છે. એ પોતાની જાતને જ એવું માની લે છે કે મહેમાન આવે એટલે મારે સત્સંગમાં ન જવાય. એ સત્સંગ તો રોજ હાલતો જ હોય છે ને, મહેમાન તો ભોગતી આવે ને. પણ થાય શું ખબર છે? પછી આજે એક મહેમાન આવ્યા, કાલ બીજા આવવાના, પરંતુ ત્રીજા આવવાના, સત્સંગ એક બાજુ લઈ જાય, પછી મહેમાનની દેખભાળમાં બધું છૂટી જાય. મિત્રો મળી જાય એવા કે હવે એમાં સત્સંગમાં જવાની શું જરૂર છે? એના કરતાં વોકિંગ કરો તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે વોકિંગ કરવા લઈ જાય, પરાણે લઈ જાય કે ના ના તમે આજે તો મારા ભેગા ચાલવા આવો. આપણે કહીએ કે ના હું તમારી સાથે ચાલવા આવું, પણ તમે સવારના 6 વાગ્યામાં આવો, આપણે 6 વાગે જઈએ. હું કે ના એ તો મને કેમ? તમે એને ખેંચો છો તો આ રીતે તમારે ખેંચાવવું જોઈએ સામેની વ્યક્તિ. નહીં, એ નહીં. ઈ કેમ તમારે કરવાનું, તમે કેમ ઈ ના કરે. એટલે તમારી સાથે મિત્રતાનો ભાવ એને ક્યારે દેખાય ખબર છે? ત્યારે જ દેખાય કે જ્યારે પોતે ફ્રી હોય, પોતે કરી શકે એમ હોય, ત્યારે જ તમારી સાથે મિત્રતાનો ભાવ દેખાય. બાકી તમારે એની જરૂરિયાત હોય, તમે એની સાથે બોલાવો ત્યારે એની મિત્રતા બધી જતી રહી. ત્યાં કે હું હમણાં ફ્રી નથી, તરત જ કહી દે કે હું ફ્રી નથી. કેમ? હવે આવો ને હાલવા, હું હાલવા જાઉં ત્યારે આવો ને હાલવા. પણ ના, ત્યારે એ નહીં આવે. કેમ? કે ત્યારે એને બીજું કામ છે. તમારું કામ છે એ એને અગત્ય નહીં લાગે. એનું કામ છે એને હંમેશા અગત્યનું જ લાગશે.
એટલે એ આ બધા મિત્રો જેને આપણે કહીએ છીએ એ બધા મિત્રો પણ શું કરે છે? એ મિત્રો પણ વ્યક્તિને સ્નેહથી બાંધે છે. અરે યાર ચાલ ને, મજા આવશે, આપણે સાથે જઈએ, હાલ હું તારી સાથે આવું છું. સ્નેહથી બાંધે છે. માતા પિતા, ભાઈ બહેન, આમાં જે બંધુ છે, બંધુની સાથે બધા સગા સંબંધીઓ બધા આવી ગયા કે જે આપણને પ્રેમથી બાંધે છે. અને આપણે પ્રેમથી એવા બંધાઈ જઈએ કે ના 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 ના, અને ના પાડે એટલે મારે ન જવાય. મારા ઘરના જે મને કોઈ દી કહે નહીં, આજે એને કીધું કે તમે જાતા નહીં સત્સંગમાં, એટલે મારે જવાય નહીં, પૂરું થઈ ગયું. મારી માં ના પાડે છે, મારા બાપુજી ના પાડે છે, મારો દીકરો આમ કહે છે, મારી દીકરી આમ કહે છે. એટલે પોતાની જાતનો ઉદ્ધાર પોતાએ જ કરવાનો છે. બીજા તો બધા શું છે, બંધુ જે બધા છે એ તો કેવા છે? સ્નેહથી સંસારના બંધનમાં આપણને પકડી રાખનારા છે. એનો અર્થ એવો નહીં કે આપણે એના પ્રત્યે પ્રેમ ન રાખવો, એવું નથી. પ્રેમ રાખવો એ જરૂરી છે, હોવો જ જોઈએ, પ્રેમ રાખવો જોઈએ. પણ એ આગળ ભગવાન કહેવાના છે, આપણે જોઈશું કે પ્રેમના ભાવથી માણસ જે બાંધી લે છે એ ના બનવું જોઈએ. એટલે એ અહીંયા કહે છે કે આ બધા જે છે એ આપણને સંસારમાંથી આપણો ઉદ્ધાર કરવાને બદલે આપણને વધુ ને વધુ સંસારમાં બંધાઈ રાખે છે એવા છે. અને એટલા માટે પોતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલું જ નહીં, ગઈકાલે આપણે વાત કરી પ્રમાણે કે જે માણસનું મન હોય છે ને, મન એવું છે કે જેમ આપણે એમ કહીએ કે પર્વત ઉપરથી નીચે ઉતરવું સહેલું છે, પર્વત ઉપરથી ગબડી પડવું સહેલું છે, પણ પર્વત ઉપર ચડવું અઘરું છે. કેમ અઘરું છે પર્વત ઉપર ચડવું? કેમ કે સરળતાથી નથી ચડાતું, એના માટે મહેનત કરવી પડે છે. ઉપર ચડવું અઘરું છે. એટલે કે જે ન અવસાદ એ પોતાની જાતને નીચે તરફ લઈ જવી એ તો બહુ સરળ છે, દરેક વ્યક્તિ કરી શકશે. પણ પોતાની જાત ઉપર સંયમ રાખી અને પોતાની જાતને એ મોક્ષ માર્ગે પ્રવૃત્ત કરવી એ અઘરું છે. અને એટલા માટે કહેવું પડે છે ન આત્માનમ અવસાદ. પોતાની જાતનું અવસાદન કરવું અર્થાત પોતાની જાતને નીચી પાડવી એ તો સહેલું છે, કરી શકે જ માણસ. એ છે એટલા માટે આત્મા એ વહી આત્મના બંધુ. આત્મા જ છે ને એ જ આત્માનો સાચો બંધુ છે. એટલું જ નહીં, સાચો દુશ્મન એ જ છે. તો બીજા બધા દુશ્મનો હોય છે, પણ એ બધા દુશ્મનો જે છે એની જગ્યાએ હોય છે. સાચો દુશ્મન તો અંદર બેઠેલો છે, પોતાનું મન જે છે એ સાચો દુશ્મન છે. એટલે કહે છે કે આ જે દુશ્મન જે છે એ ઘણી વખત માણસને એવું લાગતું થાય કે મને કોઈ હેરાન કરે છે, મને કોઈ મારે છે, કાલ્પનિક બધો ભય હોય છે. એનું કારણ એ છે કે કોઈ મારો શત્રુ છે મને હેરાન કરે. સાચો શત્રુ બહાર નથી, સાચો શત્રુ તો અંદર બેઠેલો છે. કેમ સાચો શત્રુ અંદર છે? કે જો માણસ જગતની અંદર સારો વ્યવહાર કરે ને તો બધા એની સાથે મિત્ર જ હોય છે. અમુક લોકોને બાદ કરતા આપણે એવું આશા રાખીએ કે એવા લોકો આપણી સામે ભટકાય નહીં. અમુક લોકો એવા જ હોય છે કે જે કોઈથી કોઈના મિત્ર ના બનતા હોય, એ પોતાની જ એવી પેલી હોય છે એની, જેમ કે દુર્યોધન વગેરે. પણ એના મિત્રો તો હતા જ ને, શકુની મામા છે, એનો ભાઈ છે, કર્ણ છે, બધા એના મિત્રો હતા. કહેવાનો આશય એ છે કે મિત્ર જે છે એ સાચા તો આપણે પોતે જ આપણા મિત્ર છીએ. અને એટલું નહીં, શત્રુ પણ આપણે જ છીએ આપણી જાતના. દુનિયામાં કોઈ ખરેખર સાચા શત્રુ નથી, એ બધા કહેવાના જ છે. અચ્છા, કેમ કહેવાના જ છે? એટલા માટે કે આપણા આત્માનું અહિત એ કોઈ ના કરી શકે. એ તો અહિત કરે તો કેટલુંક અહિત કરે, થોડુંક પૈસાથી અહિત કરે, થોડુંક આપણા શરીરને કદાચ નુકસાન પહોંચાડે, બસ એટલું જ. પણ સાચું અહિત કરનારો તો આપણે પોતે જ પોતાની જાતે છીએ. જો એટલે હવે 6થા શ્લોકમાં કહે છે માટે આવું હોવાને કારણે એ કહે છે બંધુરાત્માત્મનસ્તસ્ય બંધુરાત્માત્મનસ્તસ્ય येनात्मैवात्मना जितः येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् वर्तेतात्मैव शत्रुवत्
બંધુ આત્મા આત્મનઃ તસ્ય યેન આત્મના એવ આત્મના જીતઃ અનાત્મનઃ તુ શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત. ત્યાં સંધિ એવી રીતે છે, વર્તેત આત્મા શત્રુવત. બંધુ આત્મા આત્મનઃ. આત્મા જ આત્માનો બંધુ છે. કેમ આત્મા જ આત્માનો બંધુ છે? કેમ કે આપણે જ સૌથી વધારે આપણી જાતને જાણીએ છીએ. એટલા માટે જ આપણે જ પોતાના બંધુ છે કે કઈ જગ્યાએ આપણે સુધારો કરવાની જરૂર છે, કઈ જગ્યાએ આપણે ખોટા છીએ, એ આપણા મનને જ ખબર છે. આપણા મનમાં જ આપણને ખબર છે કે આપણે કઈ જગ્યાએ ખોટું કરીએ છીએ, કઈ જગ્યાએ સાચું કરીએ છીએ, આપણે શું કરવાની જરૂર છે, આપણે શું નથી કરવાની જરૂર. બહારના લોકો જે કેવું હોય તે કહેશે, ભલે તે ગમે તે કહે, પરંતુ સાચા જે મિત્ર કહીએ ને, સાચો બંધુ કહીએ તો આપણો પોતાનો જ આત્મા છે, પોતાનું જ મન છે. એ જ આપણને સાચી સલાહ આપશે કે શું કરાય શું ન કરાય. અને એ સાચી સલાહ માનવી પડે. નહીં તો સાચી સલાહ જ ન માનીએ તો પછી શું થાય? પછી કહે છે જેમ હાલતું એમાં જ હાલે. મેં તમને વાત કરી હતી કે આપણી અંદર જ એક બાળક છે, બરોબર છે ને, કે જે બાળક હજી મેચ્યોર નથી થયું. આપણે જ શું બનવાનું છે? આપણે જ એની માં બનવાનું છે, આપણે જ એના માતા પિતા બનવાનું છે. કે જે બાળક આપણા મનમાં છે, અર્થાત જેનામાં સમજણ નથી, કેટલું ખવાય કેટલું ન ખવાય, શું ખવાય શું ના ખવાય, ક્યાં જવાય ક્યાં ન જવાય, તો શું કરાય શું ના કરાય, એ એનામાં સમજણ નથી. અને એની અંદર જ પાછો બીજો આત્મા છે, બીજું જ મન છે કે જેને બધી ખબર છે કે આમ ન કરાય, પણ કરવું ગમે છે. શું બીજું કરવું ગમે છે કે જે ન કરવા જેવું હોય એ એને ગમે છે, કરવા જેવું એને નથી ગમતું. એટલે એને ખબર પણ છે કે શું કરવા જેવું છે, અને જેને ખબર છે કે શું કરવા જેવું છે એ જે મન છે ને એ માતા સમાન છે. અને જેને કરવાનું ખોટું કરવાનું મન થાય છે, ન કરવાનું મન થાય છે, એ બાળક છે. એટલે એ બાળકની સંભાળ લેવાની છે. આપણી અંદર જ બાળક છે. જો એ બાળક મોટું ન થાય તો એ માણસ આગળ ના વધી શકે. માણસનું શરીર મોટું થઈ જાય. કેમ કે આપણે ઘણા વખત પહેલા જોયું હતું કે માણસને મોટા બનવા માટે કંઈ કરવાની જરૂર નથી. શું કરવાનું? એના શરીરનું કરવું બરાબર, સાર સંભાળ લેવાઈ જાય એટલે વ્યક્તિ મોટી બની જાય છે. પરંતુ આંતરિક રીતે જે છે, આંતરિક રીતે માણસને મોટું બનવું એ તો એના સંસ્કાર દ્વારા આગળ વધી શકે છે, એ પોતે સમજણ દ્વારા આગળ વધી શકે છે, શાસ્ત્રના જ્ઞાન દ્વારા આગળ વધી શકે છે કે મારે શું કરવું જોઈએ, હું ખરેખર કોણ છું, મારી શું ફરજ છે. એ જ્યારે સમજશે એ ધીમે ધીમે બાળક મોટું થશે. એટલે પહેલાં એને કહેવામાં આવે કે તારી આ ફરજ છે, તું આ કર, આ તારી ફરજ છે. અને એ પોતાની ફરજ સમજીને જેમ જેમ કરશે એમ એની મેચ્યોરિટી વધતી જશે, એમ બાળક મોટું થતું જશે. એનું મન તો થશે ખોટું કરવાનું, હું ખોટું કરી નાખું, પણ પેલું મન રોકશે. અને એ મન જ્યાં સુધી ન રોકી શકતું હોય અંદરનું મન, ત્યારે એને બહારથી એને સપોર્ટ મળે. કોનો સપોર્ટ મળે? શાસ્ત્રનો સપોર્ટ મળે, માતા પિતાનો સપોર્ટ મળે, ઘરના સંસ્કાર હોય કે આમ ન કરાય. એટલે એ બાળક જે ધીમે ધીમે એ બહારથી મોટું થાય ને અંદરથી મોટું થાય. પરંતુ ઘણી વખત એવું બને છે કે નાનકડું બાળક જે છે એ એમને જ રહી જાય છે. એના બાલ્ય અવસ્થાના જે પ્રોબ્લેમ જે છે એ એમને જ રહી જાય છે. અને એને જે ભય લાગે છે, જે અહીંયા આપણે જોઈએ માન યો ત્યારે આપણે આગલા શ્લોકમાં પણ જોઈશું કે એને એમ લાગે છે કે મને કોઈ હેરાન કરે છે, મને કોઈ દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે, આ જગતમાં હું એકલો જ છું, મારું કોઈ છે નહીં. હવે ઘરની અંદર બધાય હોય, ઘણા બધા લોકો, તો એને એમ લાગે કે મારું કોઈ છે જ નહીં. કેમ? બસ એ નાનકડું બાળક છે. કેમ? શું કામ નાનકડું બાળક છે? એ બાળક જે મોટું થવું જોઈએ એ મોટું નથી થયું. અને એના નાનપણના જે ઘોડિયામાં સૂતું હોય ને એની માં એને છોડીને જે જતી રહી હોય ને, એ જે દુઃખ છે ને એ દુઃખ એમને અંદર પડ્યું હોય. અને જેવી કંઈક એવી પરિસ્થિતિ આવે ને એટલે પેલું દુઃખ છે એ બહાર આવે. દુઃખ બહાર આવે એટલે એને એમ થાય કે મારું કોઈ છે નહીં, મારું કોઈ સંભાળ લેવાનું છે નહીં, હું તો સાવ એકલો જ છું. આટલા બધા ઘરના લોકો હોય તો એકલા હોય, અને એકલા રહેનારને એકલું લાગતું નથી. એકલા રહેતા હોય, સંન્યાસીઓ એકલા જ રહેતા હોય, કોણ હોય છે? એકલા જ રહેતા હોય છે, પણ એને એકલામાં કોઈ દિવસ એકલતા નથી લાગતી. હવે પેલા ઘરની અંદર રહેનારા હોય એને એકલતા લાગે છે,
કે મારું કોઈ છે નહીં, મારું કોઈ ધ્યાન નથી રાખવું, મારી કોઈ પડી નથી. કેમ? એ પેલું બાળક હજુ અંદર છે, બાળક મોટું નથી. એટલે જ મનમાં એવો વિચાર આવે કે મારું કોઈ છે નહીં, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મારી કોઈને પડી નથી, મારું શું થશે. એ બધી જે ચિંતા જે છે એનું કારણ પેલું બાળક છે. હજુ બાળક મોટું નથી, એ બાળકને મોટું કરવું પડે. અને એ પાછી સમજણ અંદર જ રહેલી છે. એવું નથી કે સમજણ એને કે બહાર લેવા જવાની છે, એની અંદર જ સમજણ રહેલી છે કે મારે આ કરવું જોઈએ, પણ મને કરવાનું મન નથી થતું. રોજ સવારે મારે માળા તો કરવી જોઈએ, પણ માળા કરવાનું મન નથી થતું. કેમ મન નથી થતું? એટલે શું કરવું જોઈએ તો ખબર છે ને. એનો અર્થ શું થયું કે પેલું અંદર મન તો છે જ કે જેને શું કરવું છે ખબર છે, પણ પેલું બાળક મન છે એમ કરવા નહીં છે કે ના હવે માળા કરવાની જરૂર નથી. એ શું છે? એ પેલા એ મન દ્વારા આ મનને સમજાવવાનું છે. એટલે એ મન જે છે શું છે? એ જેનો બંધુ છે, એ જેના માતા પિતા છે. એટલે એ જેના આત્મના જીતા બંધુ આત્મા, જે આત્મા વડે આત્માને જીતાયેલો છે એ જ આત્મા એનો બંધુ છે. આત્મા એવો આત્માના બંધુ, આત્મા જ આત્માનો બંધુ છે કે જે આત્મા વડે આત્માને જીતાયેલો છે. આત્માને જીતાયેલો એટલે આપણે આપણી પોતાની જાતને, જે કહેવાય ને કે દમઃ એટલે આપણી જાતને પરાણે પ્રયત્નપૂર્વક જોતરવી પડે. એવું નથી કે આપણને બસ પેલા કે આજે મન નથી ને એટલે આજે માળા નથી કરવી. મારું એવું છે કે મને જયારે મન થાય ને ત્યારે હું કરવા બેસી જાઉં, પછી ગમે એટલા વાગ્યા હોય. એવું નથી મન થાય. મન અઠવાડિયામાં એક જ વાર થાય કે જયારે મન થતું હોય ત્યારે હું બેસી જાઉં. પણ મન ક્યારે થાય? અઠવાડિયે કે મહિને એક જ વાર એને મન થાય છે કે હું માળા કરું. કેમ કે આ કોખી જાણવું છે, એટલે મનમાં દુઃખી છે, એટલે માળા કરવાનું મન થાય. આમાં શું નથી થતું? પોતાની જાતને જોતરવી પડે કે ના હું આ કરીશ પરાણે. અને જયારે માણસ પોતાની જાત પાસે પરાણે કરાવડાવે ને ત્યારે એ મન ધીમે ધીમે સંસ્કૃત થાય. જેમ પાણી જે છે એક જ જગ્યાએથી વારંવાર પસાર થાય ને તો પથ્થરમાં પણ શું થઈ જાય? રસ્તો થઈ જાય છે. તમે ગંગાની અંદર જુઓ, ગંગાની અંદર જે બધા પથ્થરો આવે છે બધા ગોળ પથ્થરો હોય. આ ગોળ કેવી રીતે થયા? કે પાણીમાં ઘસાઈને ગોળ થઈ ગયા. એ કે અંદરથી નીકળ્યા ત્યારે ગોળ નહોતા, એ સતત પાણીમાં ઘસારો થયો એને કારણે એ ધીમે ધીમે ગોળ થઈ જાય. અથવા તો જે જગ્યાએથી સતત પાણીનો પ્રવાહ પસાર થઈ જ રાખે એ જગ્યાએ એક ખાંચ પડી જાય. હંમેશા પાણી ત્યાંથી જ નીકળે, ત્યાંથી જ પસાર થાય. કેમ કે વારંવાર ત્યાંથી પાણી પસાર થાય. એટલે એમ જે મન વારંવાર જે કાર્ય કરે ને એ કાર્ય કરવાનું મનને ટેવ પડે. એ કાર્ય કરવાનું મનને વારંવાર મન થાય. અને એટલે જ નાનપણથી જ આ બધી ટેવ જે છે ને બાળકને પાડવામાં આવે છે કે બાળકને કે ચાલો તું ભગવાનનું નામ લે, પૂજા કર, પાઠ કર, આ પાઠ કર, શનિવાર છે હનુમાન ચાલીસાનો પાઠ કરો, ચલો કરો. એને ટેવ પડે. અને એક વખત ટેવ પડશે ને પછી એને સારી જ ટેવ પડશે. એક વખત જો ખરાબ ટેવ પડી ગઈ બહુ પછી એ બાળકને બચાવવો જે છે એ બહુ અઘરો છે. આપણે પ્રોજેક્ટ લઈને બેઠા છીએ, આપણે તો પ્રયત્નમાં હું તો હાથ જોડું છું કે આપણું કાર્ય જ નથી, આપણે ના કરી શકીએ એવું. એ બાળકને એને સુધારવાનું જે છે એ પ્રોજેક્ટ આપણે ના લઈ શકીએ, કારણ કે આપણી પાસે બીજા 50 છે. તમે બીજા એકને ક્યાં એકને રાખો તમે બીજા 50ની અસર કરે છે. એટલે બેટર એ છે કે આપણે એકને અહીંથી એમને રજા આપી દઈએ કે ભાઈ તું જા, અહીંયા તને રાખી શકીએ એમ નથી. કારણ કે આપણે એક ઉપર કેવી રીતે પ્રયત્ન કરીશું? એ બીજા 50માં જેમ કે પેલી છાશ હોય, છાશને દૂધને તમે ભેગા કેમ રાખી શકો? કારણ કે પેલું છાશનું ટીપું દૂધ બધું બગાડશે. એટલે બહુ સાવધાન રહેવું પડે એ સમયે પણ. એટલે એ બાળકને કોણ સુધારશે? આપણને ખબર નથી. આપણે પ્રયત્ન નથી કરી શકવાના, કેમ કે આપણે બધું નથી કરી શકતા, આપણામાં એવી કેપેસિટી નથી કરવાની. અને એ બાળક જે છે એ ધીમે ધીમે જેમ પેલા બાળકને મોટો થયો અને રાજાએ સૂડીએ ચડાવી દીધો. શા માટે સૂડીએ ચડાવ્યો? એ સૂડીએ ચડાવે છે ત્યારે કહે છે કે મારે મારી માને મળવું છે. અને માને આવે છે તો રાજાને કીધું કે બિચારાને મોતનો સમય છે એટલે છેલ્લે માનું દર્શન કરવાનું મન થયું. પણ મા આવી તેનો કાનમાં બટકું ભરી લીધું. કેમ? કે આ મારી એ માં છે કે જેને મને કોઈ દિવસ વાયરો નહીં. હું સ્કૂલમાંથી પેન્સિલ ચોરીને લઈ આવતો હતો તે દિવસે એને મને વાયરો નહીં. અને ધીમે ધીમે હું મોટી ચોરી કરતા શીખો. કેવી રીતે? એ જ મન છે. એ મન નાનકડી પેન્સિલ ચોરવાથી એની શરૂઆત છે, અને ત્યાંથી એની શરૂઆત થાય. ધીમે 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 મનની અંદર એવી ખાંચ જ પડી જાય કે ચોરી કરવી જોઈએ. પછી ચોરી કરવાની ટેવ જ પડી જાય અને મનને એ જ ગમે કે આ કરવું જોઈએ.
અને ધીમે ધીમે એ વ્યક્તિ મોટો ચોર બને છે પાછળથી, નાનપણથી. મન જે છે, જો એટલા માટે આગલા શ્લોકમાં કહ્યું ને, ન અવસાદે, એને નીચે ન પડવા દેવો. કેમ કે આપણે જ આપણા મનનું ધ્યાન રાખવાનું છે. એટલે એ જ મનને પકડીને પરાણે બેસાડવું પડે કે ચલો ગીતાનો પાઠ કરો, ચલો ભગવાનનું નામ લ્યો, માળા કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, સત્સંગમાં જાઓ, કરો. સતત એ મનને સતત બીજી રાખવું પડે. અને જો મન નવરું પડ્યું તો જેને કહે ને કે નવરું મોન નખો દ્વારા, પોતાનું તો કરે પણ બીજાનું વારવાર કરી નાખે. એટલે આ મન જે છે એ ખરેખર બહુ પાવરફુલ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્ત. જે બંધન માટે છે એ મન કયું છે? વિષયાસક્ત. જેનું મન વિષયોમાં આસક્ત છે એ હંમેશા બંધનમાં જ રહે છે. અને એ છે મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ. અને મુક્તિ માટે થઈને નિર્વિષયમ અર્થાત વિષયોમાંથી ઉપરથી. જેમ મન ધીમે ધીમે વિષયોમાંથી ઉપરત થશે એમ એ વ્યક્તિ જે છે વિમુક્ત એ મુક્તિ તરફ ધીમે ધીમે મન આગળ વધશે. અચ્છા, એટલા માટે કહે છે કે આ મન છે એ એનો શત્રુ છે ને એ જ એનો મિત્ર છે. કયો મિત્ર છે? બંધુ આત્મા આત્મનઃ. આત્મનઃ બંધુ આત્મા. કયો આત્મા છે એનો બંધુ છે? જેના આત્મના એવ આત્મના જીતઃ. જે આત્મા વડે આત્માને જીતવામાં આવ્યો છે એ જ બંધુ છે. અર્થાત આત્માને જીતવામાં આવ્યો છે એટલે કાર્યકરણ સંઘાત. આપણા જે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એની ઉપર આપણું સંયમન હોવું જોઈએ. અને એ જો સંયમન હોય તો એ આપણને કાંઈ ના કરી શકે. તો એ જ મન બંધુ બની જાય છે. અને આત્મન હતું શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત. એ જ આત્મા છે એનો શત્રુ પણ બનીને વર્તે છે. બંધુ આત્મા આત્મન તસ્ય આત્મન સ આત્મા બંધુ येन આત્મના આત્મા એવ જીતઃ. આત્મા એટલે કે છે આત્મા કાર્યકરણ સંઘાતઃ येन વશીકૃત જીતેન્દ્રિય ઇત્યર્થઃ. જે વ્યક્તિએ એને આત્માને વશમાં કર્યો છે, તો આત્માને વશમાં કર્યો છે એટલે શું? વશીકૃતિ. જેને પોતાના આત્માને વશમાં કર્યો છે, તો આત્માને વશમાં કરવું એટલે કાર્યકરણ સંઘાતને વશમાં કરવું. કાર્યકરણ સંઘાત એટલે શું? કાર્ય એટલે શરીર આપણું કાર્ય છે અને અંતઃકરણ છે એ કરણ છે. અંતઃકરણ એટલે મન બુદ્ધિ જેની અંદર આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે આપણે કહીએ છીએ અંતઃકરણ છે. એટલે અંતઃકરણ જે છે એ જેને અથવા તો જેને કંઈ સૂક્ષ્મ જે શરીર છે જેની અંદર ઇન્દ્રિયો પણ આવી જાય, તો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, તો આ બધું જે છે એના નિયંત્રણમાં છે. તો જ્ઞાનેન્દ્રિયો નિયંત્રણમાં એટલે શું? એ આંખ છે એ જોવા માંગતી નથી મન દ્વારા કે મારે આ બધું સારું સારું જોવું છે. અનાત્મન હતું અજિતાત્મન. જેણે પોતાના આત્માને જીતો નથી તે શત્રુભાવે વર્તતે. શત્રુભાવે વર્તે. એટલે જેણે પોતાને મનને જીતું નથી ને એ પોતે જ પોતાનો શત્રુ બની જાય છે. તથા આત્મન શત્રુ આત્મન અપકારી. આત્મન શત્રુ એટલે શું? શત્રુ એટલે દુશ્મન. દુશ્મન એટલે શું? અપકારી. અચ્છા, આત્મા આત્મન અપકારે વર્તેત ઇત્યર્થઃ. આ પ્રકારે જેણે આત્મા વડે આત્માને જીતું છે એ આત્મા બંધુ છે, અને જેણે આત્મા વડે આત્માને જીતો નથી એ જ આત્મા એનો શત્રુ છે. અચ્છા, આગળ કીધું જુઓ. જીતાત્મન પ્રશાંતસ્ય જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ
તથા માનાપમાનયોઃ जितात्मनः प्रशान्तस्य परम आत्मा समाहितः शीतोष्ण सुख दुखेषु तथा मानापमानयोः। जितात्मनः જેણે પોતાના આત્માને જીતી લીધું છે, પ્રશાંતસ્ય જેનું મન જે છે ખૂબ શાંત છે, પ્રસન્ન છે, એ આત્મા પરમ સમાહિતઃ, એ પરમ સમાહિત, એ ખૂબ સારી રીતે સમાહિત છે. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયોઃ, શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરેમાં, અથવા તો આગળ કહે છે તથા માનાપમાનયોઃ, માન અને અપમાનની અંદર આ આત્મા કેવો રહે છે? પરમ સમાહિત, એ ખૂબ સારી રીતે સમાહિત રહે છે. અથવા તો બીજો અર્થ પણ એવો છે, પરમાત્મા જે છે એને સંધિ છૂટી ના પાડીએ. પરમ આત્મા એ પરમ સમાહિત સાથે ન જાય, પણ પરમાત્મા કહીએ તો આ વ્યક્તિ છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેણે પોતાની જાતને જીતી લીધી છે, જે પ્રસન્ન છે, જે માન અપમાનની અંદર સમાહિત છે, આવી જે વ્યક્તિ છે એ પરમાત્મા સ્વરૂપ બને છે. અચ્છા, એવી વ્યક્તિ પરમાત્મા છે. ઓકે, જોઈએ શું કહે છે? જીતાત્મનઃ, જેણે પોતાના આત્માને જીતી લીધો હોય એને કહેવાય જીતાત્મા. સ્વામીજીનું નામ હોય ને જીતાત્માનંદ, તો જેણે પોતાના આત્માને જીતી લીધો છે એ જીતાત્મા. એવી જે વ્યક્તિ છે, જીતાત્મા એટલે શું? કાર્ય કરણાદિ સંઘાતઃ આત્મા જીતઃ યેન સહ જીતાત્મા. જેણે કાર્યકરણ સંઘાત જે છે, કાર્ય એટલે શરીર અને કરણ એટલે મન બુદ્ધિ ઇન્દ્રિયો, તો આ કાર્યકરણ સંઘાત જે છે એને જીતી લીધો છે. અને આવી વ્યક્તિ પ્રશાંતસ્ય, એ વ્યક્તિ પ્રશાંત છે, પ્રકર્ષેણ શાંત, ખૂબ એના મનમાં ખૂબ શાંતિ છે, અર્થાત જે વિક્ષિપ્ત નથી. તો થાય છે શું કે દરેક વ્યક્તિ જે નાની નાની વાતમાં બહુ વિક્ષિપ્ત થઈ જાય છે, નાની નાની વાતમાં એને ખોટું લાગી જાય છે, નાની નાની વાતમાં એનો સ્વભાવ, એનો પારો છે ઉપર ચડી જાય છે કે અમારા બાપુજીને કંઈ કહેવાય જ નહીં, કાંઈક કહીને તો ગુસ્સે થઈ જાય, જરાક વાતમાં સીધું પેલું ટેમ્પરેચર ફટ જઈને ચડી જાય એકદમ. સમાહિત એટલે શું? એનું ટેમ્પરેચર કોઈથી ચડતું જ નથી. પ્રસન્ન આત્મા, પ્રસન્ન આત્મા જેનું મન પ્રસન્ન છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો બજાય, પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, જેનું મન પ્રસન્ન છે એની બુદ્ધિ બરાબર સ્થિર છે. અહીંયા એ વ્યક્તિ છે કે જેનું મન પ્રસન્ન છે, અને પ્રસન્ન હોય એટલે શું થાય ખબર છે? એ વ્યક્તિ યોગ્ય અયોગ્યનો નિર્ણય પણ કરી શકે, કાર્ય અકાર્યનો પણ નિર્ણય કરી શકે કે આ પરિસ્થિતિની અંદર મારું શું કાર્ય છે. અને નહીં તો શું થાય કે પોતે જ એ પરિસ્થિતિની અંદર એવી વ્યક્તિ અંદર ફસાઈ જાય કે એને પરિસ્થિતિ દરમિયાન ખરેખર શું કરવા જેવું છે ખબર જ ના પડે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. ઘણી વખત પેલો કોઈને શોટ લાગતો હોય, બધી રાડારાડી કરે, બચાવો 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 બચાવો, શોટ લાગ્યો. પણ શોટ લાગ્યો તો એ સમયે શું કરવા જેવું છે કે પેલી વ્યક્તિને લાકડું તમે આપો એટલે વ્યક્તિ એમાંથી છૂટી શકે, બરાબર છે? તમે તરત જ એને લાકડું આપો તો એ છૂટે, પણ મેઇન સ્વિચ બંધ કરી દો એ કરવા જેવું. પણ બહાર જઈને રાડું પાડીએ કે બચાવો બચાવો બચાવો, તો એ શું છે કે વ્યક્તિ પરિસ્થિતિની અંદર એવી ફસાઈ જાય છે કે એ સમયે શું કરવું એ ખબર જ નથી પડતી, અને એ ખોટી રાડો પાડે છે અને સામેની વ્યક્તિને ખરેખર મદદ પણ નથી કરી શકતી. એમ અમુક પરિસ્થિતિઓ ક્યારેક એવી આવતી હોય છે કે વ્યક્તિ જેવી પરિસ્થિતિની અંદર જ ફસાઈ જાય છે. જેમ બોલું સરદારજીનું છે, જોક છે કે સરદારજી છે એમ કે જતા હોય અને રસ્તામાં જો કેળાની છાલ આવે તો શું થાય? તો કે સરદારજી થાય શું કે બરાબર કેળાની છાલ ઉપર જ પગ મૂકે. આ વિચાર તો એવો કરે કે મારે બચી જવું છે, એટલે એ બચવા માટે આમ જાય, પણ અંતે કેળાની છાલ ઉપર જ એનો પગ આવે અને લપસીને પડે. એટલે 100% એ કેળાની છાલ જોઈએ સરદારજી પડવાના. ઓકે, 2 છાલ હોય તો શું થાય? તો કે 2 વાર પડવું પડે. એટલે સરદારજી જતા હતા, એટલે આ તો જસ્ટ સરદારજી કહેવાનું હતું, બાકી સરદારજી સાથે આપણને કઈ વાંધો નથી હો. સરદારજી શું કામ એમ એક વ્યક્તિ તરીકે લઈ શકાય.
એને જોઈ કેળાની છાલ, એટલે શું વિચાર કર્યો કે અબ તો ફિસલના પડેગા. કેળાની છાલ જોઈને ખબર જ પડી ગઈ કે આ કેળાની છાલ ઉપર મારો પગ તો જવાનો જ છે અને હું પડવાનો જ છું. એટલે કે સરદારજી એક કેળાની છાલ જોવે તો શું થાય, તો વિચાર કરે કે અબ તો ફિસલના પડેગા. પડી કે બે છાલ જોવે તો શું થાય, બે છાલ કેળાની રોડ ઉપર પડી હોય તો શું થાય, તો અબ તો 2 बार ફિસલના પડેગા. तो कि जाजी छाल हो तो कि आपको घर जाके फिसलूंगा सब छाल लेकर. मानस ए परिस्थिति जे छे ए परिस्थिति अंदर एवं फसाई जाए छे कि એને ખબર જ નથી પડતી કે આમાં હું બહાર કેમ નીકળું, અને એ પરિસ્થિતિની અંદર ફસાઈ જાય છે અને પોતે કાં તો ખૂબ સુખી થઈ જાય કાં ખૂબ દુઃખી થઈ જાય. તો ખૂબ સુખી એટલે હર્ષિત થઈ જાય અને દુઃખી એટલે શોકગ્રસ્ત થઈ જાય. પરિસ્થિતિ એવી આવતી હોય કે પરિસ્થિતિમાં આપણે કેવો રિસ્પોન્સ આપવાનો છે એ વિચાર કર્યા વગર, પરિસ્થિતિ કેવી છે ને એમાં મારે શું કરવું જોઈએ, મારો શું આમાં રોલ છે એ વિચાર કર્યા વગર વ્યક્તિ એની અંદર એવી આસક્ત થઈ જાય કે પોતે કાં તો દુઃખી થઈ જાય અને કાં તો હર્ષિત થઈ જાય. એટલે કે છે પ્રશાંત છે, જેનું મન પ્રસન્ન છે શું કરે, એને શું કરવા જેવું છે બરાબર ખબર પડે. ઘણી વાર નાનકડું બાળક હોય અને કંઈ ફસાઈ ગયું હોય અને એ રાડું પાડતો મારે બહાર નીકળવું, એના પપ્પા ઉભો દાંત કાઢી રાખે. શું કામ દાંત કાઢે છે, ખબર છે કે પ્રયત્ન કરશે એટલે નીકળી જશે, તો મારે કંઈ કરવાની જરૂર નથી, પ્રયત્ન કરશે નીકળશે. એ તો કે એને શીખવાડવું જ મારે. નાનકડું બાળક હાલતા ન શીખતો કે આ વાહ 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 કરે અને પેલું પડી જાય અને રડવા પડે, ત્યાં એને ખબર છે કે પડશે તો ઊભું થશે ને પાછું હલવાનું જ છે. એમાંથી એને શીખવાનું છે. એટલે એ પરિસ્થિતિને બરાબર સમજે છે કે આ બાળકને ચાલતા શીખવાડવું હોય તો એ પડે તો મારે દુઃખી થવાની જરૂર નથી, એને પડશે અને એ શીખશે. આ રીતે જ શીખાય. એ શું કરે છે કે પરિસ્થિતિને બરાબર ત્યાં સમજે છે. પણ આવી પરિસ્થિતિ, આવી સમજણ જે છે એવી સમજણ એની કાયમ નથી રહેતી. બધી જગ્યાએ એની સમજણ આવી નથી રહેતી. એ માત્ર એકાદ બે વસ્તુ પૂરતી જ એની સમજણ રહે છે અને એને કારણે એ વ્યક્તિ વધુ ને વધુ દુઃખી પણ થતી હોય છે. જે સુધી એણે એ કાર્યક્રમ સંઘાત ઉપર કાબુ નથી પ્રાપ્ત કર્યો ત્યાં સુધી શું થાય છે, એ ગમે એવી પરિસ્થિતિની અંદર પોતે ખેંચાઈ જાય છે અને એમાં શું કરવું એ નથી સમજી શકતી. પરંતુ જે સમજી શકે છે કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ, એણે શું કર્યું છે, પોતાના કાર્યકર્મ સંઘાત ઉપર શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર એણે કાબુ પ્રાપ્ત કરેલો છે. એટલે એનું મન પ્રશાંત છે અને પ્રશાંતસ્ય પ્રસન્ન અંતઃકરણસ્ય તતઃ સંન્યાસિનઃ. આ કોણ છે? સંન્યાસી છે કે જેનું મન પ્રસન્ન છે. અને એ વ્યક્તિ અહીં કહે છે પરમાત્મા, પરમાત્મા સમાહિત, પરમ સમાહિત. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એમાં ખૂબ સારી રીતે વ્યક્તિ સમાહિત રહી શકે છે, આવી વ્યક્તિ. અને કઈ કઈ પરિસ્થિતિમાં કહે છે, શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન. શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી, શીત ઉષ્ણ, સુખ દુઃખ એટલે સુખજનક પરિસ્થિતિ, દુઃખજનક પરિસ્થિતિ, અને જેમાં માન મળતું હોય એવી પરિસ્થિતિ અને જેમાં અપમાન મળતું હોય એવી પરિસ્થિતિ. તો આ બધી પરિસ્થિતિ અત્યારે જેમ કે આપણે એમ કહીએ કે લોકો પોતાના ઘરમાં એસી નખાવે. શું કામ એસી નખાવે? કેમ કે એસી તો ઠંડક આપે છે. તો ઠંડકમાં તો માણસ દુઃખી થઈ જાય. તો ના ના, એવું નથી. જ્યારે બહાર બહુ ગરમી હોય અને જો ઠંડક પ્રાપ્ત થાય ને તો એને સુખે થાય. પણ એ જ ઠંડી જે છે વધી જાય તો શિયાળામાં કોઈ એસી નહીં ચાલુ રાખે. કેમ કે હવે ઠંડી સહન નથી થતી. એટલે જ્યાં સુધી સારી લાગે ત્યાં સુધી ઠંડી સારી લાગે, પણ જેમ જેમ ટેમ્પરેચર જે છે એ ઘટતું જાય, ઠંડી વધતી જાય, એમ એમ માણસ પછી એની સહનશક્તિ ઘટતી જાય. સહનશક્તિ જેમ ઘટતી જાય એમ એમ એનું દુઃખ વધતું જાય. બહુ ઠંડી લાગે, બહાર નથી નીકળવું, ગરમી કરો, તાપણું કરો, આ કરો, તે કરો, ચા પીઓ, ગરમ પીઓ, બધું પીઓ. પેલા કે આપણે બહાર જવું છે તો તમારે આવશો? ના ના ના, અત્યારે બહુ ઠંડી પડે, ઠંડીમાં ક્યાંય હું બહાર નથી નીકળતો, મારાથી જવાતું નથી. કેમ? કેમ કે એમાં પોતે દુઃખી થઈ જાય છે. અરે કેવી ઠંડી છે, બાપ રે બાપ, આ ઠંડી તો બહુ, આ વર્ષે તો બહુ ઠંડી પડી ગયો ભાઈ બાપા, બહુ હેરાન થઈ ગયા. આના કરતાં તો ઉનાળો સારો. અને પછી ઉનાળો શરૂ થાય એટલે શરૂઆતમાં તો સારું લાગે, 6
ઠંડી રજા લેતી હોય ત્યારે સારું લાગે, પણ જેવો ઉનાળાનો તાપ મંડે, મે મહિનાનો તાપ તપતો હોય, બાપા બાપા બહુ ગરમી હો. આના કરતા તો શિયાળો હારો. બેયમાં ફરિયાદ છે, શિયાળામાં ફરિયાદ છે, ઉનાળામાં ફરિયાદ છે. અને બે વિચાર કે ના ના એના કરતા વરસાદ આવે ને તો સારું. વરસાદ આવે તો વાતાવરણમાં ઠંડક હોય, ચારે બાજુ ગ્રીનરી હોય, પછી આપણે ચારે બાજુ ખીચકાણ હોય, પાણી ભરાઈ ગયું હોય, મચ્છરોનો ત્રાસ વધી જાય, એવું કહીએ તો એ તો બધું છે. જેમ જે પરિસ્થિતિ જે છે તમે ક્યાં જુઓ છો એની ઉપર આધાર છે. જે છે એ સર્વ વસ્તુ તો છે જ. પણ ચોમાસું આવ્યું, પછી ચોમાસું આવે તો ચોમાસાથી તો કંટાળી ગયા. એટલે શું થાય, એ માણસને કોઈ જગ્યાએ સુખ જ નથી, બધી જગ્યાએ એ દુઃખી જ છે. તો શિયાળામાં દુઃખી છે, ઉનાળામાં દુઃખી છે, ચોમાસામાં દુઃખી છે. એટલે બધી જગ્યાએ દુઃખી છે. શીત ઉષ્ણ બરોબર છે. અને એમાં પણ એ શું છે, એ શોકગ્રસ્ત છે. શું કામ એ શોકગ્રસ્ત છે? કેમ કે એનું મન જ એવું છે. મન એવું હોય, અને મન કેમ એવું છે એનું કારણ એનું બાળપણ છે. કારણ કે નાનપણથી શું થયું, એની સાથે માન અપમાન નહીં લઈ લે. એટલે માન અને અપમાન, થોડુંક કોઈ માન આપ્યું હોય, એટલે સુખ દુઃખ આવી ગયો એની અંદર. મને કેવું માન આપ્યું, મારા જેવો દુનિયામાં કોઈ છે નહીં. મને તો ફૂલનો હાર પહેરાવી મારું સન્માન કર્યું, હું સૌથી શ્રેષ્ઠ છું. અને જો અપમાન કર્યું, એ લોકોએ તો મારું અપમાન કર્યું. આજ પછી કોઈ દી ત્યાં જવું નહીં, આજ પછી કોઈ દી એને બોલાવું નહીં, એની એને બોલવું નહીં, એના ઘરે કોઈ દી જવું નહીં. અપમાન, પોતે દુઃખી થઈ જાય એકદમ. તો એ બધું છે ને કારણે ખબર છે, આ એનું બાળપણ છે. કે નાનપણમાં બાળક હોય ને, એની મા ને બાપુજી તારાથી થશે નહીં, તું કંઈ કરી નહીં શકે. ભલો કે મને આવડે છે, એનામાં આવડત છે કરવાની, પણ એ જ સમયે એના માતા પિતાએ શું કહ્યું હોય, એની નિંદા કરી હોય કે તને કઈ આવડતું જ નથી, જ્યાં જ્યાં તું આવું જ કરી. બિચારાએ પ્રયત્ન સરખી રીતે કર્યો હતો, એવું નથી, પ્રમાણિકતાથી પ્રયત્ન કર્યો, પણ કદાચ સફળતા ના મળી હોય. તો સફળતા તો બધાને કંઈ મળે એવું જરૂર નથી. હવે કદાચ એને નિષ્ફળતા મળી હોય, એટલે નિષ્ફળતા મળી એટલે માતા પિતા એટલે એનો એવો વારો કાઢી નાખ્યો હોય કે પેલા બાળકને એટલું દુઃખ લાગે. પણ હવે જે દુઃખ જે છે ને, એ કોઈને કહી ના શકે. કહી ના શકે એટલે શું થાય ખબર છે, ભગવાને આપણને એક કેપેસિટી આપી છે દુઃખ સહન કરવાની. અને દુઃખ ક્યાં જતું રહીએ? મનની અંદર જતું રહીએ, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ પણ કહીએ છીએ. એ સબકોન્શિયસ માઇન્ડની અંદર જતું રહીએ, અને આપણે પાછા કેવા થઈ જાય, જેવા હતા એવા ને એવા. પણ પેલું દુઃખ અંદર પડ્યું છે, અને એ દુઃખ જે છે બહાર નથી આવતું. ફરીથી જ્યારે એવી પરિસ્થિતિ આવે કે જ્યાં આપણું અપમાન થાય, એટલે શું થાય, પેલું અંદર પડેલું જે દુઃખ છે ને એ બહાર આવે છે. હકીકતે માણસ જે જ્યારે અપમાન થતું હોય ને કેમ દુઃખી થઈ જાય છે, કેમ કે એની અંદર પડેલું પેલું જે છે ને જૂનું અપમાન, એનું દુઃખ ઘણું બધું અંદર પડેલું હતું સબકોન્શિયસ માઇન્ડની અંદર, અને એ બહાર આવે છે. અને બહાર આવે છે અને વ્યક્તિ એકદમ દુઃખી થાય છે. એટલે તમે જોજો અમુક લોકોને છે ને માન અપમાન છે ને એ બહુ અસર ના કરતી હોય. કેમ અસર ના કરે? કેમ કે એ જે સબકોન્શિયસ માઇન્ડ જે છે એમાં આ બધું જે છે એ ખલાસ થઈ ગયું, હવે અંદર છે નહીં. એટલે એ માણસ જેવી પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં એ પ્રમાણે થઈ જાય. હવે એને કંઈ સ્પર્શી ના શકે. એટલા માટે જ આ ધ્યાન જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. આ ધ્યાન છે એનો એક ભાગ છે. તો માણસ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે બધું મનમાંથી બહાર નીકળે છે, બધું. એટલે ધ્યાનમાં બેસે મન ઘણી વાર જતું રહે, કોઈ અપમાન કર્યું ને યાદ આવી જાય. અને એ જે છે એ સમય દરમિયાન ત્યાં આપણે શું કરવું પડે, મનને પાછું વાળવાનું કે આવું તો જીવનમાં થાય. અને એમાં આપણે હું ગુમાવી દીધું, એણે મારું અપમાન કર્યું તો એ જ ખરાબ લાગ્યા, એનું જ ખરાબ દેખાણું. તો એવું કરીએ એટલે પેલું જે મનમાં જે દુઃખ જે અંદર હતું ને એ બેલેન્સ થઈ જાય. તો મનમાં ને મનમાં જ આપણે આપણા મનને ત્યારે ધ્યાનમાં જ સમજાવી દઈશું કે આવું ન કરાય. એમ કરીને આપણે શું કરીશું, મનને પાછું શું કરશું, ધ્યાનના વિષયમાં લગાડી દઈશું. એટલે ધ્યાનમાં મન બહાર જવાનું જ છે, અંદરથી જે અંદર ભરેલું પડ્યું છે એને સમય મળી ગયો. તો દિવસ દરમિયાન શું થતું હોય છે કે દિવસ દરમિયાન આપણી પાસે સમય જ નથી હોતો, કે મનની પાસે સમય જ નથી હોતો. મન એટલું બધું બિઝી હોય છે કે એની અંદર રહેલું છે ને બહાર આવવાનો કંઈક સમય જ નથી હોતો. તો જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે મન શાંત થાય, અને જેવું શાંત મન થાય એટલે હવે અંદરનું જે હોય એ બધું બહાર આવે, ધીમે 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 બધું બહાર આવે છે. અને એ ધ્યાન જે છે એનું જે સબકોન્શિયસ માઇન્ડ જે છે એને ન્યુટ્રલ કરવું પડે. અને જો ન્યુટ્રલ થાય તો એ માણસ કોઈ પણ પરિસ્થિતિની અંદર બહુ સારી રીતે વર્તી શકે છે.
કેમ કે એને પોતાના મનને બરાબર સમજાયું છે અને એ જે અંદર ભરેલું હતું એ બધું શું છે, એ બધું બહાર નીકળી ગયું છે. એના માટે ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ દુઃખી થઈ જતી હોય તો એનું કારણ એ જ છે કે એને ઘણી વખત અમુક જગ્યાએ કોઈનું મરણ થયું હોય ને તો સામેની વ્યક્તિ શરૂઆતમાં છે ને રડે જ નહીં, એટલે પછી બધા એને કે એને રડવા દો, એને રડવા દો, પણ પેલી વ્યક્તિ રડે જ નહીં. અને પછી શું થાય, બધું પૂરું થાય ને પછી એકદમ રડે. કેમ કે એનું જે દુઃખ હતું એ દબાવી દીધું હતું એને એક સમયે, સમજણ નહોતી ત્યારે, પણ દુઃખને દબાવી દીધું હતું. અને પછી જેવી શાંત પરિસ્થિતિ થઈ ને બધું દુઃખ બહાર આવી જાય અને પછી રડશે. તમે જો ઘણા લોકોને આવા અનુભવ તમે જોયા હશે, પાછળથી રડે. કેમ કે પેલું દુઃખ દબાવી દીધું હતું. જો વધારે દબાવી રાખે ને તો એ સબકોન્શિયસ માઇન્ડની અંદર જતું રહે અને ભવિષ્યમાં એ વ્યક્તિ વધારે દુઃખી થાય. એને કહે કે તમે એને રડાવો અને તમને જાણીને આશ્ચર્ય લાગશે કે મને ખબર, તમને કદાચ ખબર હશે કે લોકો બહારથી સ્પેશિયલ આવા માણસોને બોલાવે, પ્રોફેશનલ લોકોને બોલાવે કે જે આવીને પેલા રડાવે, માણસની પેલું વખાણ કરે ને બધું કરે કે તમે આવા હતા ને તમે તેવા હતા ને તમે કેટલા સારા કામો કર્યા, અરે રે તમે અમને છોડીને ક્યાં જતા રહ્યા, એમ કરીને એ પેલી વ્યક્તિના બધા શબ્દો સંભળાવે અને એને કારણે પેલી વ્યક્તિ પછી રડવા માંડે. રડે એટલે મનમાંથી બધું. તો આ બધું જે માન અને અપમાન જે છે, એટલે અહીંયા માન અને અપમાનમાં જે છે વ્યક્તિ ક્યારે સમાહિત રહી શકે, ક્યારે સ્થિર રહી શકે માન અને અપમાનમાં, કે જ્યારે અંદર હવે કઈ છે નહીં, ખાલી છે. એટલે કદાચ કોઈ અપમાન કરી નાખે તો એને ખબર છે કે અપમાન કોનું થાય છે, આત્માનું તો અપમાન થઈ જ ના શકે, કેમ કે એનો આત્મા મારો આત્મા તો સરખા જ છે. તો એ પ્રકારની સમજણ ધીમે ધીમે જેમ વ્યક્તિની વધતી જાય એમ જે સબકોન્શિયસ માઇન્ડ જે છે બેલેન્સ થતું જતું હોય છે. એટલા માટે જ આ નિધિધ્યાસન છે એ પણ અગત્યનું છે. ધ્યાન અને નિધિધ્યાસન બંને એટલા જ અગત્યના છે કે એ માણસનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ બરાબર એ સરખું થવું જોઈએ. એટલે શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયોઃ, એ જે જીવનની અંદર જે કંઈ પરિસ્થિતિ આવતી હોય છે એની અંદર આ વ્યક્તિ કેવી રહે છે, પ્રસન્ન રહે છે. એ ઠંડી ગરમી જે કંઈ આવે છે એ સમજે છે કે ભાઈ બધું છે, થોડોક સમય રહેશે, એનાથી મારે કંઈ વિક્ષિપ્ત થવાની જરૂર નથી. એટલે જેને કોઈ વસ્તુ પરિસ્થિતિ વિક્ષિપ્ત ના કરી શકે, સમાહિતા, પરમ સમાહિતા, એટલે પરમ સમાહિતા શબ્દ જે છે એની સાથે લાગુ પાડી શકાય છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે પરમાત્મા સમાહિતા, સાક્ષાત આત્મભાવે ન વર્તે. સાક્ષાત આત્મભાવ, એ પરમાત્મા ભાવે પોતાની જાતને જાણે છે કે હું પરમાત્માનું સ્વરૂપ છું. એ જ્ઞાન વગર તો ન જ બની શકે. એટલે સંન્યાસીના શબ્દ વાપર્યો, સંન્યાસીના એ લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હવે એનું ચિત્ત જે છે કેવું છે, સમાહિતા, સમાહિત છે. હવે એને કોઈ પણ એને વિક્ષિપ્ત ના કરી શકે. જગતની અંદર ગમે તે થાય, જગ્યાએ આપણે 2-3 દિવસ પહેલા જોયું હતું ને, 2 દિવસ પહેલા, ગમે તે વસ્તુ થાય એ વોટમાંથી શું થઈ જાય, 100 વોટ. હવે હા ઓ તો શું થયું, હાશે જે થયું તરત જ એ વ્યક્તિ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે, કાંઈ વાંધો નહીં, જે છે. તો આ પ્રકારે ભગવાને આપણને 3 પ્રકારની શક્તિ આપી છે અને એ પ્રકારે વ્યક્તિએ કાર્ય કરવાનું છે. એ કઈ શક્તિ છે તો કે છે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. તો આપણામાં જ્ઞાન શક્તિ છે કે આપણે એક જાણવી શકીએ છીએ, જાણવાની ઈચ્છા છે, આપણે મનમાં નિર્ણય કરી શકીએ છીએ, સંકલ્પ કરી શકીએ છીએ કે મારે આ કરવું છે. તો એ છે બધી શું છે, એ છે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ. પછી ક્રિયા શક્તિ, આપણે એ પ્રકારે કરી શકીએ છીએ, આપણે જુદી જુદી ઈચ્છાઓ કરી શકીએ છીએ, એ ઈશ્વરની કૃપા છે. તો બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાને આગળ કહ્યું છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. એ જે બધી ઈચ્છાઓ જે છે એ જતી રહી હોય, બધી ઈચ્છા એટલે શું, જે બંધનકારક ઈચ્છાઓ છે એ જતી રહી છે. બાકી ઈચ્છા તો ખરેખર ભગવાને આપણને આપેલી એક વધારાની શક્તિ છે અને એ શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ઈચ્છા શક્તિ છે એ ઈચ્છા શક્તિ ન હોત શંકરાચાર્યજીમાં તો આજે આ ભગવદ્ ગીતાનું ભાષ્ય કે ઉપનિષદો ઉપર રહેલું ભાષ્ય જે આજે આપણને ઉપલબ્ધ છે એ આપણને ઉપલબ્ધ ના હોત. તો આપણે એના અર્થમાં જેમ શંકરાચાર્યજીના સમયની અંદર પણ લોકો ખોટા અર્થ કરવાની અંદર એવા ગૂંચવાઈ ગયા હતા, સાચો અર્થ એ લોકો સમજી જ નહોતા શકતા અને શાસ્ત્રોના ખોટા અર્થ કરી અને એમાં જ ગૂંચવાયેલા રહેતા. શંકરાચાર્યજી આવીને એ લોકોને સાચા અર્થ બતાવ્યા. તો એ આપણી ઉપર કૃપા છે
એ કૃપા શેને કારણે છે? એમનામાં એવી ઈચ્છા શક્તિ હતી. કઈ ઈચ્છા શક્તિ? કે મારે શાસ્ત્રો ઉપર ભાષ્ય લખવું છે, ગીતા ઉપર ભાષ્ય લખવું છે, ઉપનિષદો ઉપર ભાષ્ય લખવું છે, અને એ કાર્ય એમણે કર્યું. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. તો શેને કારણે? એટલે આપણી પાસે જે શક્તિ છે ભગવાને જે આપણને આપેલી છે એ શક્તિનો બરાબર આપણે ઉપયોગ કરવાનો છે. જ્ઞાન શક્તિ આપણે જાણી શકીએ છીએ. વેદવ્યાસજીએ આ બધા શાસ્ત્રો, 18 પુરાણો, વેદના 4 વિભાગ, મહાભારતનું સર્જન, આ કઈ સામાન્ય કાર્ય છે? આટલું મોટું કાર્ય કર્યું એ ઈચ્છા વગર થયું હોય છે? ઈચ્છા વગર કંઈ થાય જ નહીં. એટલે જો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ઈચ્છાઓ બધી નકામી છે, ઈચ્છાઓનો ત્યાગ કરો, તો એટલું ધ્યાન રાખજો કે એની અંદર આપણે સમજી લેવાનું, શું સમજવાનું? કે ઈચ્છાઓનો ત્યાગ એટલે શું? બંધનકારી ઈચ્છાઓનો ત્યાગ. સારી ઈચ્છા છે એનો ત્યાગ કરવાની જરૂર નથી. સારી ઈચ્છા તો આપણે મદદરૂપ થાય છે, એનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. અને આવી ઈચ્છાઓ જે છે, આ 3 પ્રકારની જે શક્તિ છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ, એના દ્વારા વ્યક્તિ શું કરે છે? પોતાની જાત ઉપર બરાબર કાબુ પાવે છે. અને એને કારણે વ્યક્તિ કેવી બને છે? જિતાત્મનઃ પ્રશાંતસ્ય સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ સમાહિતઃ. હંમેશા સમાહિત રહે છે. તમે પરમને આની સાથે જોડો, સમાહિત સાથે જોડો તોય કંઈ વાંધો નથી, અને કદાચ વ્યક્તિને કહી દો પરમાત્મા, તોય કોઈ વિરોધ નથી. શંકરાચાર્ય કહે છે કે એ પરમાત્મા સમાહિતઃ. એ વ્યક્તિ પોતાની જાતને જાણે છે કે હું પરમાત્માનું સ્વરૂપ છું. અને આવી વ્યક્તિ કેવી છે? હંમેશા સમાહિત રહે છે. એને કોઈ પણ આવીને વિક્ષિપ્ત ન કરી શકે. સ્વામી દયાનંદજી વખત આશ્રમમાં હતા, ઘણા વર્ષો પહેલાની વાત છે. એ સમયે મોબાઈલ તો હતા જ નહીં, અને લેન્ડલાઈન હોવી એ બહુ મોટી વસ્તુ હતી. અને એમાં આશ્રમની અંદર લેન્ડલાઈન હતી, તો સ્વાભાવિક છે કે સ્વામીજી પાસે જતી, એને પોતાના રૂમમાં જતી એમ. એટલે એ જ વખતે આપણા જે સ્વામીજી છે એના ફોન વારંવાર આવતા હતા. અને ઘર છોડીને ગયા હોય અને સગાવાલા વારંવાર ફોન કરી જ રાખતા હોય, એટલે સ્વામીજી બોલાવે ને, ફોન આવે એટલે એને બોલાવે કે તમારો ફોન છે. પેલા આવીને ફોન એટેન્ડ કરે. પછી કે સ્વામીજી આઈ એમ સોરી, કે હું તમને વારંવાર ડિસ્ટર્બ કરું છું. સ્વામીજી કે નો બડી કેન ડિસ્ટર્બ મી. તમારા આવવા અને જવાથી કે તમે 2 ફોનમાં વાત કરી, એનાથી હું કંઈ ડિસ્ટર્બ નથી થઈ જતો. તો કોઈ મને ડિસ્ટર્બ ના કરી શકે. કેમ કેમ કોઈ મને ડિસ્ટર્બ ના કરી શકે? કેમ કે એ પોતે સમાહિત છે. કોઈ વસ્તુ, બહારની પરિસ્થિતિ કે કોઈ પણ વ્યક્તિ આવીને પણ એને ડિસ્ટર્બ ના કરી શકે. એ તો થતું શું હોય છે કે બહારની કોઈ વ્યક્તિ આવીને આપણને ડિસ્ટર્બ કરી જાય. બહારની વ્યક્તિ આવીને 2 શબ્દો કહીને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ વ્યક્તિ આવવાની હોય ને ના આવે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. લગ્ન પ્રસંગે મામાનું આવ્યા, માસીનું આવ્યા, ફઈબાનું આવ્યા, કાકાનું આવ્યા, એમાં જ માણસ ડિસ્ટર્બ થઈ જાય. એમાં જ રોતા હોય કે કેમ તો કે આવ્યા નથી ને આવા છે ને તેવા છે ને ફલા, એમાં જ વ્યક્તિ પોતે ડિસ્ટર્બ થઈ જાય છે. એને શું કરવું શું ન કરવું ઘણી વાર ભાન ભૂલી જાય છે. એટલે એ જે વ્યક્તિ પોતે વિક્ષિપ્ત થઈ જાય છે. તો દરેક વ્યક્તિએ કેવું બનવાનું છે કે હું કોઈ પણ પરિસ્થિતિની અંદર હું વિક્ષિપ્ત ના બનું. જે કરવા યોગ્ય છે એ જ મારે કરવું જોઈએ. તો એ પ્રકારે એ વ્યક્તિ, એવી તાકાત જે છે એ દરેક વ્યક્તિમાં આવી જોઈએ, એવું અહીંયા ભગવાનનું કહેવું છે. અને ત્યાર પછી એ વ્યક્તિ જે છે એનું દર્શન કેવું છે એના વિશે આના પછીના શ્લોકમાં છે આપણે કાલ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ